જય મા પપ્પા. આપણે ભાઈ જઈએ છીએ બેંગ્લોર. ને આપણે ગાડી મળી છે, ભાઈબંધ ભેગા થયા છે, આપણે હાથ દીધો દેવ પરથી, એટલે ભાઈ આપણે ઉપાડ લીધો. ભાઈ કેમ છે? મોજ ને? મોજે દરિયા. જય ઠાકર. તો ભાઈ આપણે પટેલ પાર્કિંગમાં પહોંચી હવે ગાડી બાડી ચાલુ કરી નાખી છે. બેંગ્લોરની ભરેલી છે. આપણે એકલા જણા છીએ. હવે જોઈએ આગળ નીકળીએ શું થાય. કોણ ભાઈ આવે છે જોઈએ. અમદાવાદથી બેખનભાઈનો ફોન આવ્યો હતો. ભાઈ તો આપણે પટેલ પાર્કિંગમાંથી બહાર નીકળીએ છીએ. આપણે માધાપર સર્કલ ઉપર પહોંચીએ છીએ. માધાપર સર્કલ. ભાઈ દવું ભાઈ સબસ્ક્રાઈબર ભાઈ છે ભેગા છે ભાઈ. ભાઈ તો આપણે દમણકાકાને પહોંચી આવીએ. દમણકા પાર કરીને આપણે એચપીનું પંપ આવશે ત્યાં ડીઝલ ભરાવાનું છે. જોઈએ હવે કેટલો ડીઝલ આવે છે. હા તો આપણે ટાંકી કરાવીએ ફૂલ. લાલ ગોળા નાખી દીધો છે. હવે જોઈએ કેટલો ડીઝલ આવે છે. ભાઈ તો આપણે 333 લીટર ડીઝલ આવ્યું. 30,100નું ટાંકી થઈ ગઈ ફૂલ. હવે અહીંયાથી નીકળીએ. ભાઈ આપણે ડીઝલ ભરાવી હાઈવે ઉપર ચડી ગયા છીએ. ભાઈ તો અત્યાર સુધી તો એકલા જ છીએ. જોઈએ હવે એક ભાઈ અમદાવાદથી કીધું છે આવે છે કે નથી આવતા. હજી ટાઈમ માટે ખબર પડશે. ભાઈ 10-15 દિવસ લાગે. પછી કે છે ગામડા કેમ દિવસ લાગે? ભાઈ ગાડીનો ધંધો છે. 15 દિવસ લાગે, 20 દિવસ લાગે. આપણે ભચાઉવાળા ભૂલીએ પહોંચ્યા. વરસાદનો માહોલ થઈ ગયો છે. અંધારું થઈ ગયું છે. અંધારું ભાઈ. ભચાઉ આપણે બાયપાસમાં પહોંચી આવ્યા છીએ. ભચાઉ બાયપાસ. ભાઈ તો આપણે ભચાઉ હાઈવે સામખિયાર ચડી આવ્યા છે. ઉપર આવી ગયા છે સામખિયારી હાઈવે. ભાઈ તો આપણે સામખિયારી કને પહોંચવા આવ્યા છીએ. મોહનવાળો પુલિયો ચડી છે. રામદેવપીરનું મંદિર વાળો પુલિયો ભાઈ. ને વરસાદનો અંધારું થઈ ગયો છે. અંધારો ભાઈ. ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ભાઈ. ભાઈ તો આપણે સામખિયારી કને પહોંચવા આવ્યા છીએ. આગળ ટોલ નાકું છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝીણો ઝીણો જો વરસાદનો માહોલ. ભાઈ તો આપણે સામખિયારી ટોલ નાકે પહોંચી આવ્યા છીએ. સામખિયારી ટોલ પ્લાઝા. ભાઈ વરસાદ સારો પડ્યો. પાણી થઈ ગયો ભાઈ. સામખિયારી હો ભાઈ. જો વરસાદનો દર છે ભાઈ. ચાલો વરસાદનો. ભાઈ આપણે માળિયાવાળા ટોલ નાકે પહોંચી આવ્યા છે. માળિયા. मशीन लेना है नहीं लेना है? मशीन नहीं लेने का है तो तुमको क्या बोलने का है? मशीन लेने का है नहीं लेने का है? नहीं रखने का है? नहीं उठाने का है धंधा? भाई सूरत बारी पुलिये पहुंची આવ્યા છીએ. सूरत बारी फूल भाई. વરસાદનો ફૂલ માહોલ છે. ભાઈ સુરત બારી પુલનો આવી રીતના વીમો આવે છે. મસ્તીનો પાણી આવે છે બધી જગ્યાએ ભાઈ. ચાલો ભાઈ. ભાઈ ફૂલ પવન ને વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ ભાઈ. ઓ મોજમાં રહેવું, લોજમાં ખાવું ભાઈ. ભાઈ માળિયા ભાઈ ફૂલ વરસાદ. ડોમ ડોકાર વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. કાંઈ આગળ દેખાતો નથી ભાઈ. આવી રીતના ફૂલ વરસાદ ચાલુ છે. ગાડીઓની લાઇટો બાઇટો બધો ચાલુ થઈ ગયો છે ભાઈ. ભાઈ તો આપણે વડવાળા હોટલે પહોંચીએ. ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ. ફૂલ એટલે ફૂલ. કાંઈ દેખાતો નથી. જોવો ભાઈ આપણે વડવાળા હોટલે પહોંચી આવ્યા છીએ. ચા પાણી પીધા, માવો એક મસાલો ખાઈ લઈએ. કેમ છે ભાઈ? મોજ છે ને? મોજ હોય તો કહેવાનું, નહીં તો ઘરે ભાગી જવાનું. હાથમ આઠમ જેવો ભાઈ. આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ.
અહીંયાથી જવાનું છે અમદાવાદ. ભાઈ તો આપણે ખાલી સાઈડ મારવાની છે અમદાવાદ બાજુ, ને આ બાજુ જશે સીધો મોરબી. મોરબી નથી જવો, આપણે અમદાવાદ થઈને જવો છે ભાઈ, ચોટીલા થઈને નથી જવો. ગાડીઓની લાઈન લાગી ગઈ છે ભાઈ, ખાડા થઈ ગયા છે મોટા મોટા, એટલે લાઈન થોડીક લાગી ગઈ છે. 194 કિલોમીટર ભાઈ, આપણે હાઈવે ચડી ગયા છીએ અમદાવાદ વાળો. ભાઈ કેવો મસ્તીનો વાદળાનો સીન આવે છે ભાઈ, વિવો મસ્તીનો આવે છે, એમ થાય કે જોતા રહી જઈએ ભાઈ. ભાઈ તો આપણે ધાંગધ્રા હળવદ પાસે પહોંચવા આવ્યા છીએ. હળવદ જોઈએ અંધારો થઈ રહ્યો છે ભાઈ. એક કહેતા હતા અમદાવાદથી હાલનારા છે, હવે શું કરે, નહીં તો પછી એકલા જવા દેશું ભાઈ, કાંઈ ન થાય. ને અત્યારે શું મોટા દિવસો છે એટલે આપણે કોઈને કહીએ નાખીએ ભાઈ હાલ ને હાલ, વરસાદનો માહોલ છે ભાઈ. જેને કહેવાય ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ. ભાઈ વરસાદ બહુ જામી પડ્યો, રસ્તા ઉપર પાણી થઈ ગયા છે ભાઈ. ભાઈ હળવદમાં ફૂલ વરસાદ, અતિશય ભારે વરસાદ ને પાણી ભરાઈ ગયા છે ભાઈ. એટલો ફૂલ હતો કે ગાડીમાં પાણી આવી ગયું, દરવાજો ખુલ્લો હતો, સીટ પલળી ગઈ છે ભાઈ. તો આપણે ચુલી ટોલ નાકે પહોંચી આવ્યા છીએ ધાંગધ્રા, ચુલી ટોલ પ્લાઝા. રોટલી શાક છાસ આવી ગયો છે ભાઈ, જમવા બેઠા છીએ ભાઈ. તો આપણે માલવણથી જમીન નીકળી ગયા છીએ. જોઈએ ભાઈ અમદાવાદથી આવે ભાઈ, નીકળતા ભેગા જ ને વરસાદ થઈ ગયો ફૂલ ચાલો ભાઈ. ભાઈ આપણે આસલપુર ચોકડીએ પહોંચી આવ્યા, વિરમ ગામ. ભાઈ આપણે રિંગ રોડ સનાતન સર્કલેથી ડ્રાઈવર સાઈડ મારી લીધી છે. રિંગ રોડ હમણાં જ આવી જશે. આ પુલિયો દેખાય ગાંધીનગર હાઈવે વાળો છે. જોઈએ હવે બીજા મહેમાન કયા ટાઈપના છે ભાઈ, આપણે તો અનુભવ છે નહીં. હું મહેમાન આવ્યા હતા એટલે આપણે બહુ મજા આવી, બધાને મજા આવી ગઈ છે. હું મહેમાન હતા ત્યારે વિશાલભાઈના સંબંધી. તો ભાઈ આપણા નવા મહેમાન આવી ગયા છે, શું કહો છો? મોજ મોજ. તમે કેમ છો? આજે તમને હેરાન કર્યા કા રાતના? હા હેરાન થઈએ ને તઈએ જ આપણે ખબર પડે કે હેરાન. હાલો તો નીકળીએ હવે, એક્સપ્રેસ ચડાવીએ.